નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ સોના ચાંદીના બજાર ભાવ વિશે। આજે ભારત સહિત ગુજરાતના મુખ્ય શહેરોમાં 22 કેરેટ, 24 કેરેટ અને 18 કેરેટ સોનાની કિંમતોમાં શું ફેરફાર થયો તે જાણીશું। ગઈકાલની સરખામણીમાં આજે ભાવ વધ્યા કે ઘટ્યા તે પણ જાણીશું। એ સાથે જ વાત કરીશું ચાંદીના ભાવમાં શું વધારો ઘટાડો થયો। સૌ પ્રથમ 24 કેરેટ સોનાના ભાવ, ત્યારબાદ 18 કેરેટ, ત્યારબાદ 22 કેરેટ અને ત્યારબાદ ચાંદીના ભાવ વિશે ચર્ચા કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો। તો ચાલો શરૂઆત કરીએ। સૌ પ્રથમ વાત કરીએ આજના 24 કેરેટ સોનાના ભાવ વિશે। 1 ગ્રામની કિંમત 15,856 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,26,848 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,58,560 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 15,85,600 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 24 કેરેટ સોનામાં પ્રતિ 10 ગ્રામનો ભાવ હતો 1,58,830 રૂપિયા અને આજનો ભાવ છે 1,58,560 રૂપિયા। કુલ એક દિવસની અંદર 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે લગભગ 270 રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું 22 કેરેટ સોનાના ભાવ વિશે। 22 કેરેટ સોનાના ભાવમાં શું થયું? 24 કેરેટમાં 270 રૂપિયાનો ઘટાડો। તો 22 કેરેટ સોનાની કિંમતો: 1 ગ્રામની કિંમત 14,535 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,16,280 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,45,350 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 14,53,500 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે ભાવ હતો 1,45,600 રૂપિયા અને આજનો ભાવ છે 1,45,350 રૂપિયા। એક દિવસની અંદર 22 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 250 રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું 18 કેરેટ સોનાની કિંમતો વિશે। શું થયું 18 કેરેટ સોનાના ભાવમાં? 1 ગ્રામની કિંમત 11,894 રૂપિયા, 8 ગ્રામની કિંમત 95,152 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,18,940 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 11,89,400 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે ભાવ હતો 1,19,140 રૂપિયા અને આજે ભાવ છે 1,18,940 રૂપિયા। એક દિવસની અંદર 18 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 200 રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું ચાંદીના ભાવ વિશે। ચાંદીના ભાવમાં શું થયું? ભાવ વધારો થયો કે ઘટાડો? સૌ પ્રથમ આપણે વાત કરીએ ચાંદીના આજના ભાવ વિશે। આજનો 1 ગ્રામ ચાંદીનો ભાવ 290 રૂપિયા, 8 ગ્રામનો 2320 રૂપિયા, 100 ગ્રામનો 2900 રૂપિયા, 100 ગ્રામનો 29,000 રૂપિયા, 1 કિલોગ્રામનો 2,90,000 રૂપિયા। દર્શક મિત્રો, આ હતા આજના ચાંદીના લેટેસ્ટ ભાવ। હવે વાત કરીશું કે શું આ જ ભાવ છે આજના સમય કે તેમાં વધારો ઘટાડો થયો? અમેરિકી બજારના રિપોર્ટ બદલી નાખ્યો સોના ચાંદીનો ટ્રેન્ડ। આખરે આ રહસ્યમય આંકડાઓ પાછળ શું છુપાયેલું છે કારણ? આવો જાણી લઈએ। અમેરિકાના મહત્વ જોબ્સ ડેટા જાહેર થયા તે પહેલાં જ બુધવાર 11 ફેબ્રુઆરીના રોજ સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો। નબળા આર્થિક આંકડાઓને કારણે અમેરિકી ટ્રેઝરી યીલ્ડમાં ઘટાડો થયો, જેનાથી ફેડરલ રિઝર્વ દ્વારા ભવિષ્યમાં વ્યાજ દરોમાં કાપ મૂકવાની આશા વધી અને કિંમતી ધાતુઓનો ભાવને ટેકો મળશે। સ્પોટ ગોલ્ડ 0.3% વધીને $5,038.73 પ્રતિ વર્ષ પર પહોંચી ગયું છે, જ્યારે અમેરિકાનું એપ્રિલ ગોલ્ડ ફ્યુચર 0.6% વધીને $5,060.60 પ્રતિ વર્ષ પર પહોંચી ગયું છે। સ્પોટ સિલ્વર 1% ઉછળીને $81.49 પ્રતિ વર્ષ પર થયું છે, જે પાછલા સત્રમાં 3%થી વધુના ઘટાડા બાદ રિકવરી છે। ઓછી યીલ્ડ સામાન્ય રીતે અને ચાંદી જેવી વ્યાજ ન આપતી આકસ્મય ને ટેકો આપે છે। બજારના સંકેતો દર્શાવે છે કે આ વર્ષે ઓછામાં ઓછી 2 વાર 25 બેઝિસ પોઈન્ટ વ્યાજ દરોમાં ઘટાડાની અપેક્ષા છે, જેથી શરૂઆતમાં જૂન મહિનાથી થઈ શકે છે। ગોલ્ડ સિલ્વર ETF। સોનામાં સોના જેવી તક। ગોલ્ડ ETF પર રૂપિયાનો વરસાદ। ફંડ મેનેજરોની કમાલથી 100%થી વધુ પણ વધ્યો ઇનફ્લો। જાન્યુઆરી 2026 દરમિયાન રોકાણકારો અને ફંડ મેનેજરો ગોલ્ડ ETF પ્રત્યેનો રસ નોંધપાત્ર રીતે વધ્યો હતો। આ મહિને ગોલ્ડ ETFમાં 24,000 કરોડથી વધુનો રોકાણ પ્રવાહ નોંધાયો છે, જે ડિસેમ્બર મહિનાની તુલનામાં 100%થી વધુ દર્શાવે છે।
શેરબજારમાં ચાલતી અસ્થિરતા, વૈશ્વિક તણાવ અને આર્થિક અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારો ફરી એકવાર સોનાને સુરક્ષિત વિકલ્પ તરીકે પસંદ કરી રહ્યા છે. જાન્યુઆરી 2026માં નોંધાયેલો રેકોર્ડ બ્રેક પ્રવાહ એ સ્પષ્ટ કરે છે કે જોખમ ટાળવા માટે ફંડ મેનેજરો અને મોટા રોકાણકારો હવે સલામત એસેટ્સ તરફ આગળ વધી રહ્યા છે. જાન્યુઆરી મહિનામાં ગોલ્ડ બેક્ડ એક્સચેન્જ ટ્રેડ ફંડમાં અંદાજે 24,040 કરોડ રૂપિયાનું રોકાણ થયું છે. તેની સામે ડિસેમ્બર 2025માં આ આંકડો લગભગ 11,647 કરોડ રૂપિયા રહ્યો હતો. એટલે કે માત્ર એક જ મહિનામાં ગોલ્ડ ઇટીએફમાં રોકાણ પ્રવાહમાં 106% વધારો ઉછાળો આવ્યો છે. તાજેતરના મહિનાઓમાં સૌથી વધુ પ્રવાહ માનવામાં આવે છે. નોંધપાત્ર બાબત એ છે કે જાન્યુઆરીમાં ગોલ્ડ ઇટીએફમાં થયેલું રોકાણ લગભગ આખા મહિના દરમિયાન ઇક્વિટી ફંડમાં થયેલા રોકાણ જેટલું જ હતું, જે દર્શાવે છે કે હાલ રોકાણકારો ઇક્વિટી કરતાં સોનાને વધુ પ્રાથમિકતા આપી રહ્યા છે. ગોલ્ડ ઇટીએફનો મોટો ફાયદો એ છે કે તે સોનામાં રોકાણ માટે નિયંત્રિત, પારદર્શક અને ઓછી કિંમતનો માર્ગ આપે છે. તેમાં શુદ્ધતા અંગે કોઈ ચિંતા રહેતી નથી અને સ્ટોરેજની પણ કોઈ મુશ્કેલી નથી. આ કારણોસર અનિશ્ચિત આર્થિક માહોલમાં ગોલ્ડ ઇટીએફ રોકાણકારો માટે અનુકૂળ વિકલ્પ બની રહ્યા છે. 2025ના મોટાભાગના સમયગાળા દરમિયાન ગોલ્ડ ઇટીએફમાં રોકાણ સરેરાશ રહ્યું હતું, પરંતુ વર્ષના અંતિમ મહિનાઓમાં તેમાં તેજી જોવા મળી. ઓક્ટોબરમાં કુલ રોકાણ પ્રવાહ આશરે 7,700 કરોડ રહ્યો હતો. નવેમ્બરમાં થોડો ઘટાડો થયો, પરંતુ ડિસેમ્બરમાં ફરી વૃદ્ધિ થઈ. જાન્યુઆરી 2026માં થયેલો મોટો ઉછાળો દર્શાવે છે કે રોકાણકારોની વ્યૂહરચના હવે સ્પષ્ટ રીતે સોનાની તરફ વળી રહી છે. બીજી તરફ જાન્યુઆરીમાં ઇન્ડેક્સ ફંડના રોકાણ લગભગ નહિવત રહ્યું છે, જે સૂચવે કે રોકાણકારો હાલ પસંદગીના એસેટ્સ વર્ગોમાં જ મૂડી મૂકી રહ્યા છે. નિષ્ણાતો માને છે કે ભારતીય પોર્ટફોલિયોમાં સોનાની ભૂમિકા હવે તાત્કાલિક નહીં પરંતુ વધુ કાયમી બની રહી છે. ફુગાવાની ચિંતા, રૂપિયાની અસ્થિરતા અને વૈશ્વિક ભૂરાજકીય તણાવ વચ્ચે સોનું રોકાણકારોને સ્થિરતાની ભાવના આપે છે. તેમ છતાં કેટલાક નિષ્ણાતો ચેતવણી આપી છે કે ઊંચા ભાવ પર ગોલ્ડ ઇટીએફમાં સતત રોકાણ લાંબા ગાળે જોખમી સાબિત થઈ શકે છે. આ છતાં મોટાભાગના ફંડ મેનેજરોનું માનવું કે લાંબા ગાળાની સંપત્તિ સર્જન માટે ઇક્વિટી જરૂરી છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં સોનું પોર્ટફોલિયોનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. દર્શક મિત્રો, આ હતા સોના ચાંદીને લઈ મહત્વના સમાચાર અને આપણે આજે એ પણ જાણે કે સોના ચાંદીના લેટેસ્ટ ભાવ શું રહ્યા, તેમાં કેટલો વધારો ઘટાડો થયો. તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. ફરી એકવાર નવા વિડીયોમાં આવા જ અવનવા સમાચાર, અવનવા ભાવ સાથે મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.